હેલો એવરીવન, આજે બનાવીશું એકદમ અલગ જ રીતે હેલ્ધી ડાયટમાં ખાઈ શકાય તેવા કાકડીમાંથી બનતા ચીલા. તો તેના માટે સૌથી પહેલાં કાકડી લઈશું. કાકડીને બરાબર વોશ કરી લઈશું. પછી કાકડીને છીણીની મદદથી છીણી લઈશું. બધી જ કાકડીને આ રીતે બરાબર છીણી લેવાની છે. પછી કાકડીની અંદર વધારાનું જે પાણી હોય તેને આ રીતે દબાવીને નીકાળી દઈશું. હવે ચીલા બનાવવા માટે બેટર તૈયાર કરીશું. તો તેના માટે સૌથી પહેલાં એક બાઉલની અંદર 1 વાટકી ચણાનો લોટ લઈશું. પોણી વાટકી સૂજી એડ કરીશું. છીણેલી કાકડી એડ કરીશું. લીલા મરચાં એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, ચપટી હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી લીંબુના ફૂલ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. પછી તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ચીલા માટેનું બેટર તૈયાર કરીશું. આ રીતનું બેટર થાય એટલે બેટરને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી જો જરૂર લાગે તો બેટરની અંદર થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું. થોડા સફેદ તલ એડ કરીશું. હવે બેટર તૈયાર થઈ ગયું છે તો ચીલા બનાવીશું. તો તવી ગરમ થાય એટલે તેની ઉપર બેટર સ્પ્રેડ કરી લઈશું અને આ રીતની થિકનેસ રાખીશું. ઉપરથી થોડું તેલ લગાવી લઈશું. અને ચીલાની સાઈડ ચેન્જ કરતા જઈશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચીલાને શેકી લઈશું. વચ્ચે વચ્ચે આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈશું. તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ડાયટમાં ખાઈ શકાય તેવા કાકડીમાંથી બનતા ચીલા.